મિત્રો, શાકુંતલની મોટા ભાગની વાત આપણે કરી. એક બે મુદ્દા એવા છે જેની વાત બહુ થઈ છે. એક મુદ્દો છે શાકુંતલની અંદર પ્રકૃતિ. લગભગ એક પાત્ર જેટલું પ્રકૃતિનું મહત્ત્વ છે, એટલે એની વાત કરીશું. અને કાલિદાસનું વિશ્વ દર્શન અથવા તો વૈશ્વિક દર્શન કેવું છે અભિજ્ઞાન શાકુંતલમાં, એની વાત કરીશું. પણ પહેલાં પ્રકૃતિ. શાકુંતલમાં પ્રકૃતિ જ નહીં, એક જડ કહી શકાય એવી વીંટી પણ એક પાત્ર જેટલો મહત્ત્વનો ભાગ ભજવી જાય છે. તો સ્વાભાવિક છે કે પ્રકૃતિ તો ભજવે જ. ટાગોરે શાકુંતલ વિશેના લેખમાં કહ્યું છે, શકુંતલા જ્યારે તપોવન તજીને પતિગૃહે જાય છે ત્યારે ડગલે ડગલે તે વિરહ અનુભવે છે. દરેક પગલે એને વેદના થાય છે. વન અને મનુષ્યનો વિયોગ આટલો મર્માંતિક, આટલો કરુણ બની શકે તે જગતના સમગ્ર સાહિત્યમાં માત્ર અભિજ્ઞાન શાકુંતલના ચોથા અંકમાં જ તમે જોઈ શકો છો. આ કાવ્યમાં સ્વભાવ અને ધર્મ નિયમનું જેવું મિલન છે તેવું જ મનુષ્ય અને નિસર્ગનું પણ મિલન છે. વિસદૃશ વસ્તુઓ વચ્ચે આવા સંપૂર્ણ મિલનનો ભાવ. ટાગોર કહે છે, મને લાગે છે કે ભારત વર્ષ સિવાય અન્ય કોઈ દેશમાં આ સંભવિત નથી. મેં તમને કાલે પણ કહેલું, પ્રાચીન સાહિત્યની અંદર ટાગોરનો શાકુંતલ પરનો લેખ અવશ્ય જુઓ. પ્રકૃતિમાંથી એક મૃગ હરણબાળને જ કાલિદાસ શાકુંતલમાં કેટલી વાર અને કેવી રીતે યોજે છે એ પણ તપાસી શકાય. મૃગની પાછળ પડેલા શિકારી રાજાને વર્ણવતા આકાશમાં અંકાયેલા સનાતન મૃગને સારથી સંભાળે છે. તપોવનની અંદર મૃગો ચાલ બદલ્યા વગર ચમકે બીજા અવાજોને સાંખે છે. હરણ શિશુઓ દૂર્વા ચૂંટેલ ભૂમિ પર મંદ મંદ ચરે છે. રાજા પૂછે છે કે પોતાના જેવા નયનોવાળી પ્રિય મૃગાંગનાઓ સાથે જ શકુંતલા આયુષ્ય નિર્ગમન કરશે. આ મૃગ એવા પોકારને બીધેલા હાથીઓ મૃગના ટોળાને વિખેરી નાખે. વિદૂષક શિકારીઓના આ મૃગ એવા પોકારને યાદ કરે. રાજા પ્રિયતમાને લલિત નેત્ર વિલાસ શીખવનાર મૃગોનો શિકાર કરવાની પોતાની અશક્તિ જોર કરે છે અને મૃગકુલો છાંયડે છો નિરાતે આજે વાગોળે એમ શિકારની બંધી ફરમાવે છે. વિદૂષકને સૂચવે છે કે શકુંતલા પ્રણયથી અજાણ છે. શા માટે? તો કે મૃગબાલો સાથે ઉછરેલી છે એટલે. સખીઓ માને શોધતા મૃગબાળને મદદ કરવાના બહાને પ્રેમિકોને એકાંત આપવા ખસી જાય છે. ચોથા અંકમાં પ્રાતઃકાળે ખરીથી પોતાના મૃગની ખરીથી ખણેલા ઓટલા છેડેથી ઉઠેલા પૂંઠે ઊંચા થઈ આળસ મરડતા મૃગનું ચિત્ર કેવું તાદૃશ કાલિદાસ ચિત્રે છે. શકુંતલા વિદાય પ્રસંગે મૃગ દર્ભ કોળિયા બહાર કાઢી નાખે છે. ગર્ભ ભારને લીધે પર્ણકુટીની આસપાસ ફરતી મૃગ વધુની નિર્વિઘ્ને પ્રસૂતિ થાય તેની વધામણીના સમાચાર પોતાને મોકલવા માટે વિદાય થતી શકુંતલા કણવ પિતાને વિનવે છે. ત્યાં તો એનો છેડો મૃગબાલ પકડે છે. નાનપણમાં નમાયો થયેલો એ મૃગબાલને શકુંતલાએ જ ઉછેરેલો. છૂટા પડતા એની આંખો ભરાઈ આવે છે. પાંચમા અંકમાં રાજા આગળ લગ્ન અંગે પતિ જ પડે એવું કહેવાવાળો આવ્યો ત્યારે શકુંતલા વેતસ મંડપમાં રાજાના હાથમાંથી નહીં પણ પોતાના હાથમાંથી કમલપત્રના દળિયાનું પાણી પીનાર મૃગ શિશુ અંગેનો વિનોદ સંભાળી આપવા
કરે છે. છઠ્ઠા અંકમાં રાજા શકુંતલાના ચિત્રને મૃગ તૃષ્ણિકા સાથે સરખાવે અને ચિત્રમાં કૃષ્ણ મૃગને શૃંગે ડાબી આંખ ખજવાળી રહેલી મૃગીનું ચિત્ર હજુ કરવાનું છે એમ કહે છે. કણવાશ્રમ અને મારીચ આશ્રમનો ફેર. મારીચ આશ્રમમાં મૃગના ઉલ્લેખ માત્રના અભાવથી પણ જણાય છે. કણવ ઋષિના આશ્રમમાં ચારે બાજુ મૃગબાળો મૃગલીઓ વિહરે છે, મારીચના આશ્રમમાં નથી. મહાદેવી શકુંતલા અને ચક્રવર્તી ભરતના ઉછેરને પણ કણવ આશ્રમના મૃગબાળો અને મારીચ આશ્રમના સિંહ શિશુના ઉલ્લેખથી આપોઆપ ઉઠાવ મળે છે. એક જગ્યાએ સર્વદમન સિંહ શિશુ સાથે મારીચના આશ્રમમાં રમે છે. શકુંતલા કણવ ઋષિના આશ્રમમાં મૃગબાળો સાથે રમીને મોટી થઈ છે. મૃગની જેમ ભ્રમર, ચક્રવાક, ચંદ્ર, કમળ, દર્ભ વગેરે શાકુંતલમાં કવિએ કુશળતાપૂર્વક પ્રયોજ્યા છે. આમ તો આ બધા સંસ્કૃત કવિતામાં રાબેતા મુજબના પ્રતીકો છે, પણ કાલિદાસમાં એ એટલી બધી રસ સંતર્પકતાથી પ્રયોજાય છે કે તમારી આંખે ચડે જ. પરભૃતાનો ઉલ્લેખ રાજા 5મા અંકમાં આશ્રમવાસીઓ આગળ કરે એ કેટલો અર્થસભર બની જાય છે. પ્રકૃતિના અને માનવ લાગણીના સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્પંદનો ઝીલવામાં કાલિદાસની કલા સહજે ખીલી ઉઠે છે. પ્રકૃતિનું મનભર ગાન કાલિદાસ જેટલું બહુ ઓછા કવિઓએ કર્યું હશે. ઋતુ સંહાર અને મેઘદૂતમાં એમણે મન મૂકીને પ્રકૃતિને ગાવાની તક ઝડપી છે. નાટકોમાં એવી તક પ્રસંગ પ્રમાણે પુરુરવાની ઉન્માદ અવસ્થા વખતે વિક્રમોર્વશીયમાં એમને મળી છે, પણ નાટકના કાર્યવેગને ઉપકારક ન હોય એ રીતે પ્રકૃતિ સૌંદર્ય ગાવાની કાલિદાસ જેવો નાટ્યકાર ભૂલ બિલકુલ ન જ કરે. જેથી સંસ્કૃતના બીજા એક મહાન પ્રકૃતિ પ્રિય કવિ ભવભૂતિ એ ભૂલ કરે છે. એ કાલિદાસના શિષ્ય છે, છતાં કાલિદાસના પ્રકૃતિ વર્ણનમાં અનેકવાર ભવ્યતા, આપણે જેને ધ સબ્લાઇમ કહીએ છીએ, એ ભવ્યતાનું આલેખન આવે છે, પણ એમની વાણી હંમેશા પ્રસાદ ગંભીર હોય છે. ભવભૂતિની જેમ એ ક્યારેય ખરબચડી કે જોશીલી થતી નથી. આ પ્રકૃતિ તત્વો ઉપરાંત થોડાક અપ્રાકૃતિક તત્વો પણ શાકુંતલમાં છે. શકુંતલાનો આશ્રમ વૃક્ષો સાથેનો સોદર સ્નેહ. કણવ કહે છે તેમ એમણે પાણી પીધેલું ન હોય ત્યાં સુધી એ પોતે પણ પીતી નથી. શણગારની શોખીન હોવા છતાં એ ક્યારેય પલ્લવ પાંદડા ચૂંટતી નથી. કણવ આશ્રમથી તપસ્વી આવ્યાનું જાણતા રાજા ચિંતા કરે છે કે મારા કોઈ અપકૃત્યથી તપોવનની લતાઓને પત્ર પુષ્પ ફળ બેસવા બંધ તો નહીં થઈ ગયા હોય. પ્રકૃતિ અને માનવ જીવનના આવા મેળની કલ્પના કરનાર કવિ વન દેવતાઓને મંગલ વસ્ત્ર વગેરે ભેટ મોકલતી અને શકુંતલાને વિદાય આશીષ આપતી નિરૂપે તે તો એના સમકાલીન સમાજને સુગ્રાહ્ય નીવડ્યું જ હશે, પણ એમણે આલેખેલી સૃષ્ટિ સાથે સુસંગત હોય બીજા દેશકાળના ભાવકોને પણ એ વિલિંગ સસ્પેન્શન ઓફ ડિસબિલીફ કોલરીજ કે છે એમ પૂરતું જણાતું હશે. એક બાજુ પ્રકૃતિ સાથે તો બીજી બાજુ સ્વર્ગ સાથે માનવ જીવનને કાલિદાસ સાંકળે છે. દુષ્યંત અને ઇન્દ્ર આ પ્રકૃતિ નહીં પણ આપણે જેને કહેવાય અતિ એટલે કે દૈવી અલૌકિક તત્વો છે. દુષ્યંત અને ઇન્દ્ર મારીચ સૂચવે છે તેમ સ્વર્ગ અને પૃથ્વીના જીવનને સમૃદ્ધતર કરવામાં પરસ્પરને સહાયભૂત થનારા અધિકારીઓ છે.
કાલિદાસની દૃષ્ટિ સમક્ષ જીવનનો એક બૃહદ પટ છે, કેવળ માનવ જીવન કરતાં ઘણો બૃહદ. આથી કાલિદાસની કાવ્ય સૃષ્ટિમાં માનવી રાજા દુષ્યંતની સ્વર્ગલોક તરફ અને ઇન્દ્રના સારથી માતલી અને અપ્સરાઓની ગતિ પૃથ્વી તરફ ભૂલોક તરફ કવિએ નિરૂપી છે.